નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ભારતની સોલાર પેનલ પર 126% ટેરિફ લાદવામાં આવ્યો. અમેરિકા સાથે સોદો કરનારા દેશો જાણે છે કે પ્રમુખ તરીકે મારી કાયદાકીય શક્તિથી તેમને વધુ નુકસાન થશે. ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન છે. સિવાય ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારતે તેના ઉત્પાદકોને ખોટી રીતે સબસિડી આપી સસ્તા ઉત્પાદનો વેચીને અમેરિકન કંપનીઓને નુકસાન પહોંચાડ્યું છે. ભારતની સોલાર કંપનીઓનો અમેરિકામાં પ્રવેશ જેનાથી મુશ્કેલ થશે. અમેરિકાની સોલાર કંપનીઓ સામાન્ય ગ્રાહકોનો ખર્ચ વધારશે. અમેરિકામાં ઇન્કમટેક્સની જગ્યા ટેરિફે લીધી. વિદેશીઓ નાણાં ચૂકવે છે. અમેરિકન કોંગ્રેસે ટ્રમ્પનું 1.48 કલાકનું સંબોધન. ટ્રમ્પના ટેરિફથી અડાણી વારીની સોલાર નિકાસને મોટો ફટકો પડશે. મોદી ઇઝરાયેલની સંસદને સંબોધન કરનારા ભારતના પહેલા પ્રધાનમંત્રી બન્યા. હમાસે કરેલી નિર્દોષ લોકોની હત્યા સાખી નહીં લેવાય તેવું વડાપ્રધાન મોદીએ ત્યાં કહ્યું. નેતન્યાહુએ પણ મોદીના વખાણ કરતા કહ્યું કે મોદી મારા મિત્ર જ નહીં, ભાઈ છે. અમે સાથે મળી અનેક ચમત્કાર કર્યા. દુનિયામાં યહૂદીઓનો વિરોધ વધ્યો ત્યારે ભારત અમારી સાથે હતો. મોદી અને નેતન્યાહુ વચ્ચે કૃષિ, સંરક્ષણ સહિતના ક્ષેત્રે કરારની શક્યતા છે. સરકારની ઓફિસમાં અને અન્યત્ર ચાલતા ભ્રષ્ટાચારનો કોઈ ઉલ્લેખ જ નહીં, પરંતુ ન્યાયતંત્રમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તેનો પાઠ્યપુસ્તકમાં ઉલ્લેખ કરાયો અને જેના કારણે સુપ્રીમના જજો નારાજ થયા. એનસીઆરટીએ વેબસાઇટ પરથી પુસ્તક હટાવ્યું. ચીની એઆઈ કંપનીઓની ઉઠાંતરીથી એન્ટ્રોપિકના મોડલની નકલ કરી ડિસ્ટિલેશન એટેક નામની ટેકનિકનો ઉપયોગ. એઆઈ મોડલને તૈયાર કરવાનો ખર્ચ ઊંચો હોવાથી ચીની કંપનીઓ જાણીતી કંપનીઓના ક્લોન બનાવ્યા છે. યુકેમાં ડિજિટલ ટ્રાન્ઝિટ સિસ્ટમ અમલી બનતા ભારતીયો માટે ઈ વિઝા ફરજિયાત કરાયા છે. બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કરાવવા જાતે જ જવું પડશે. જે મુલાકાતીઓ માટે વિઝા જરૂરી ન હોય તેમના માટે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન ફરજિયાત બન્યું છે. ખાડાઓની દુરસ્તી પાછળ 1.69 કરોડનો ખર્ચ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. મંજૂરી માટે સ્થાયીમાં જાણ કરવામાં આવી છે. ઉનાના ભાચામાં ધમધમતી વીબી નાંદોડા કોલેજ અને હવે નકલી બીએડ કોલેજ. એનસીટીઈના મંજૂરી પત્ર જ બોગસ. મકરપુરામાં નશેબાજ એસઆરપી જવાને કાર હંકારી 3 વાહનોને અડફેટે લીધા. શહેરના 30 સ્ટુડન્ટ્સને સીએસની ડિગ્રી મળી. સીએસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું. વડોદરાની 2 વિદ્યાર્થીનીને દેશના ટોપ 50માં સ્થાન મળ્યું છે. એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ભારત ઇઝરાયલ આતંકનો અંત લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું. વડાપ્રધાન નેતન્યાહુ એરપોર્ટ પર સ્વાગત માટે પહોંચ્યા હતા. પહેલીવાર ભારતીય વડાપ્રધાન ઇઝરાયેલી સંસદમાં સંબોધન કર્યું. હવે 2 થી વધુ સંતાનવાળા ઉમેદવાર પંચાયત નગરપાલિકાની ચૂંટણી લડી શકશે. રાજસ્થાનના મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડે રજાના દિવસોમાં ફેરફાર કર્યો છે. 4 માર્ચે ધૂળેટી, 19મીએ ચેટીચંડ અને 21મીએ રમજાન ઈદની રજા મળશે. બોર્ડ દ્વારા નવા પરિપત્ર મુજબ 26 માર્ચે રામનવમીની રજા જાહેર કરાઈ છે. રાજ્યના મોસ્ટ સિનિયર આઈપીએસ વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં નિવૃત્તિને 34 દિવસ બાકી છે. ડેપ્યુટેશનથી પરત આવેલા શમશેરસિંહ 50 દિવસથી ઘરે બેઠા છે. T20 વર્લ્ડ કપ ભારત વર્સિસ ઝિમ્બાબ્વે. સેમીફાઇનલમાં પહોંચવા ભારતે મોટા માર્જિનથી આજે જીતવું પડશે. ઈડીએ અનિલ અંબાણીનું 3716 કરોડની કિંમતનું આલિશાન ઘર અંતે ટાંચમાં લીધું છે. અત્યાર સુધી 15700 કરોડની સંપત્તિ બેંક ફ્રોડ કેસમાં ટાંચમાં લેવાઈ છે. આ વર્ષે સ્માર્ટફોનના વેચાણમાં 12 થી 15% ઘટાડો થવાની આશંકા છે. બજેટ ફોન મોંઘા પડશે. ચીપની ઉણપ, પાર્ટ્સની વધતી કિંમત અને પુરવઠાની અછત તેની પાછળના કારણો છે. ઉત્તરાખંડમાં 448 ગામ આફતની પકડમાં. 7000 પરિવાર સંકટમાં છે. પર્વતીય વિસ્તારમાં સુરક્ષિત જમીન શોધવી મુશ્કેલ થઈ રહી છે. પ્રિસ્ક્રિપ્શન વિના વેચી ન શકાય એવી દવાઓનું પાન પાર્લર અને દુકાનોમાં વેચાણ થઈ રહ્યું છે. બનાસકાંઠા વાવ થરાદમાં 2 રોકટોક વેચાણ થાય છે. 20 વર્ષના અનેક યુવાનો આ પ્રકારની દવાના બંધાણી બની ગયા છે. ટ્રમ્પનો વધુ એક ઝટકો ભારતને મળ્યો છે. હવે ભારતીય સૌર ઉત્પાદનો પર અમેરિકાએ 126% ડ્યુટી લાદી દીધી છે. બિલ ગેટ્સે આખરે સ્વીકાર્યું કે 2 રશિયન મહિલા સાથે તેના સંબંધ હતા. ફેબ્રુઆરીમાં જ ગરમીનો ટ્રેન્ડ. કાશ્મીર ખીણ તપી. લદ્દાખમાં બરફનો દુષ્કાળ. ચોંકાવનારું હવામાન આ વખતે જોવા મળી રહ્યું છે. અત્યારથી જ પહાડો પર 10 ડિગ્રી વધુ ગરમી થઈ છે. આજથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે. રોડ નહીં ખોદવા પાલિકાએ નિર્ણય લીધો છે. કેન્દ્ર નજીક ખોદકામ હશે ત્યાં ટ્રાફિક પોલીસ પણ તૈનાત કરવામાં આવશે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. પરમાણુ ચર્ચાઓ પહેલા ટ્રમ્પના દબાણ સામે તહેરાનનું કડક વલણ. માન સન્માન ભર્યા રાજનૈતિક સંવાદ દ્વારા સમજૂતી શક્ય છે, ઈરાની અધિકારીઓએ કહ્યું.
બીએસએનએલ ડાયરેક્ટરનો સંગમ સ્નાનનો શાહી પ્રોટોકોલ. સંગમમાં પાપ ધોવા જતા પહેલા સોશિયલ મીડિયા પર ધોવાઈ ગયા. એપ્સ્ટીન સાથેના સંબંધ પર બિલ ગેટ્સે ફાઉન્ડેશનના સ્ટાફની માફી માંગી. ગેટ્સે સ્વીકાર્યું તેમના 2 રશિયન મહિલાઓ સાથે સંબંધો હતા, પણ એપ્સ્ટીનના ગુનાઓમાં સંડોવાયેલા નથી તેમ પણ કહ્યું. મહારાષ્ટ્રના પૈઠણમાં ગોદાવરી નદીનું જળસ્તર ઘટતા ગ્રામજનો સોનું શોધવા ઉમટ્યા. ઓડિશામાં માઇનિંગ અધિકારીના ઘરેથી 4.27 કરોડથી વધુની રોકડ મળી આવી છે. ટ્રમ્પે ભૂલથી કહ્યું કે મેં દખલગીરી ન કરી હોત તો પાકિસ્તાનના વડાપ્રધાન મરી ગયા હોત. સોશિયલ મીડિયા પર આ નિવેદન પર તરત જ મીમ્સ અને જોક્સ બનવાના શરૂ થઈ ગયા. શ્રીલંકા ઈસ્ટર બોમ્બ વિસ્ફોટ કેસમાં પૂર્વ ગુપ્તચર વડા સુરેશ શાલેની ધરપકડ કરવામાં આવી. જાહેર હસ્તીઓએ ખાસ સમુદાયને નિશાન બનાવવો જોઈએ નહીં, ઘૂસખોર પંડિત પર સુપ્રીમ કોર્ટે આ કહ્યું છે. આસામમાં બોયફ્રેન્ડની નજર સામે 7 લોકોએ મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો. ઓમાનમાં ઊંટ સુંદરતા સ્પર્ધામાં બોટોક્સ કૌભાંડ. મહારાષ્ટ્રના પૈઠણમાં ગોદાવરી નદીનું સ્તર ઘટી રહ્યું છે અને જે ચિંતાજનક છે. શહેરની વિની સફરેએ સીએસ પ્રોફેશનલમાં ઓલ ઇન્ડિયા સ્તરે 4થો રેન્ક મેળવ્યો છે. વડોદરા ઉપરાંત ભરૂચ અને નર્મદાના શિક્ષકોને એઆઈ અને રોબોટિક્સની તાલીમ આપવામાં આવી. પરફોર્મિંગ આર્ટ્સના નૃત્ય વિભાગ દ્વારા નૃત્યની રાષ્ટ્રીય કાર્યશાળા, જેમાં 70 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે ફ્રી હેલ્થ ચેકઅપ. ઈએસઆઈસીએ દેશના 1 કરોડથી વધુ લોકોને મોટી ભેટ આપે છે. 166 હોસ્પિટલો, 17 જેટલી મેડિકલ કોલેજો અને લગભગ 1600 ડિસ્પેન્સરીનું નેટવર્ક છે. યુકેની ઈ વિઝા સિસ્ટમ. આજથી પાસપોર્ટ જમા કરાવવો નહીં પડે. દેશભરમાં 14 વર્ષની છોકરીઓને એચપીવી રસી ફ્રીમાં આપવામાં આવશે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે દાદાએ બ્રિટનને લોન આપી હતી, હવે પૌત્ર વસૂલી કરશે. ભોપાલનો ગજબ કિસ્સો. એ વખતનું લોન સર્ટિફિકેટ હમણાં મળ્યું. દસ્તાવેજ પર ભોપાલના પોલિટિકલ એજન્ટ ડેવિસના હસ્તાક્ષર છે. રેલવે યાત્રીઓને પડતી મુશ્કેલીઓ અંગે ડીઆરયુસીસીના સભ્યોએ રજૂઆત કરી. વડોદરા ડીઆરએમ ઓફિસ ખાતે ડીઆરયુસીસીની બેઠક મળી. ફૂડ વિભાગે પનીર ટિક્કા, હક્કા નૂડલ્સ અને પનીર હરિયાળીના સેમ્પલો લીધા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ખોરાક શાખા ચેકિંગ કરી રહી છે. નશેબાજ એસઆરપી જવાને બેફામ કાર હંકારી 3 વાહનોને અડફેટે લીધા. ચોમાસામાં કરાવેલી 67/3 સીની કામગીરીની દરખાસ્ત 6 મહિને રજૂ કરાતા વિવાદ સર્જાયો છે. અંશુમન ગાયકવાડની સ્મૃતિમાં વડોદરામાં વેટરન T20 ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરામાં જિલ્લા પંચાયતની ચૂંટણી માટે અનામત બિન અનામત બેઠકોની ફાળવણી જાહેર થઈ. આધ્યાત્મિક ગુરુ શ્રી રવિશંકર 5 દિવસની ગુજરાતની મુલાકાતે છે. માંજલપુરના સિક્યુરિટી ગાર્ડના મૃત્યુ બાદ મૃતદેહનું મેડિકલ કોલેજને દાન કરવામાં આવ્યું. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલની મુલાકાતે છે અને ઇઝરાયલની સંસદમાં તેમણે આપેલા નિવેદનો ખૂબ જ ચર્ચામાં છે. તેમાંનું એક નિવેદન કે નાગરિકોની હત્યા યોગ્ય ઠેરવી ન શકાય. T20 ચેન્નઈમાં છે. આજે ઝિમ્બાબ્વે સામે ભારત માટે કરો યા મરોનો જંગ જામશે. ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણમાં 5 જૂઠાણા સામે આવ્યા. અમેરિકી મીડિયાએ જ ફેક્ટ ચેક કર્યું. તેમણે કહ્યું કે 8 યુદ્ધ અટકાવ્યા, ગેસ અને વીજળીના ભાવ ઘટાડ્યા. બધું જ હવામાં વાતો થઈ રહી હોય તેવું જ લાગી રહ્યું છે. ઇન્ડિગોના ધાંધિયા વિશે વાત કરીએ તો મુસાફરોને 5 કલાક વિમાનમાં બેસાડી રાહ જોવડાવવામાં આવી, જેના કારણે ભારે બબાલ થઈ. સાવલીના મંજુસરમાં 2 પરપ્રાંતિયોએ 8 નકલી નોટ બજારમાં વટાવી દીધી હતી. 6 વર્ષની બાળકી સાથે છેડછાડ કરનાર 80 વર્ષના વૃદ્ધને 3 વર્ષની સજા ફટકારવામાં આવી છે. વાયલી ગેંગરેપ કેસમાં ઇન્વેસ્ટિગેશન ઓફિસરની ઉલટ તપાસ શરૂ થઈ. સંદીપની ફિલ્મી ઢબે ધરપકડ. શાળા બનાવીને 4 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. કારોબારી અને ચેરમેનની વાઘોડિયા અને કોટંબી બેઠક હવે નીકળી ગઈ છે. વડોદરા જિલ્લા પંચાયતમાં 34 બેઠકો પૈકી 17 સામાન્ય અને 12 રિઝર્વ છે. ધોરણ 10-12 સાયન્સ કોમર્સ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે અને વિદ્યાર્થીઓ છેલ્લા કલાકોની તૈયારી પૂરી કરી કારકિર્દીની મહત્વની પરીક્ષા માટે સજ્જ થઈ ગયા છે. ટ્રેનમાં નિંદ્રાધીન મહિલાની રોકડ સહિતની બેગની ઉઠાંતરી કરી અને ઠગ્યો ફરાર થઈ ગયો. શહેરમાં જેતલપુરના સ્પા સંચાલક અને મહિલા મેનેજર વિરુદ્ધ ફરિયાદ થઈ છે. સ્ટ્રીટ ડોગ માટે 25 વિસ્તારમાં ખાવા માટેના સ્થળ ઊભા કરવામાં આવ્યા છે. વીએમસી ચૂંટણી, જેમાં 19 વોર્ડ માટે 6 ચૂંટણી અધિકારી અને 6 મદદનીશ મૂકવામાં આવ્યા છે. આજથી વેટરન વેસ્ટ ઝોન T20 ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ વડોદરા શહેરમાં થશે. બારડોલીના પોલીસ જમાદારના પુત્રનો મહિલા પીએસઆઈ પર હુમલો કરવામાં. ફાયર કૌભાંડની વાત કરીએ તો એસીબીની તપાસ સોંપવામાં સરકારના સ્તરેથી જ વિલંબ થઈ રહ્યો છે.
એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં 3 ઝેરોક્સ સેન્ટર ડીને બંધ કરાવતા વિવાદ સર્જાયો.